હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ખુશીસ યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો આપણે કાલે રેસીપીનો વ્લોગ બનાવ્યો વડાપાવનો, અને આજે બીજો નવો વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. વાગવામાં થયા છે 11:30 અને આજે સાંજે છે બીજો પ્રોગ્રામ, એટલે કે ભજીયાનો. શિયાળાની ઠંડી હોય તો ઘરે ઘરે ઓબ્વિયસલી બનતા જ હશે. આપણે અત્યારે જઈએ છીએ ડીમાર્ટમાં ભજીયાનો વસ્તુ લેવા માટે, બરાબર? તો હું તમને બતાવું. અગર મને ડીમાર્ટમાં વિડીયો શૂટ કરવાનું ફાવશે તો હું ત્યાં તમને બતાવીશ. બાકી પછી આપણે મળશું ડાયરેક્ટ ભજીયા બનશે ત્યારે. ત્યાં સુધી જોડાયા રહ્યો. પછી હું અને બલ્યો એક્ટિવા લઈને નીકળી ગયા અને પહોંચી ગયા ડીમાર્ટમાં. તો મળીએ વસ્તુ લઈને, ત્યાં સુધી જોડાયા રહ્યો. ફાઇનલી ગાઈસ, આપણે ભજીયા માટે લોટ લઈ લીધો છે. અંદર સૂટ અલાઉડ નહોતું એટલે આપણે બ્લોગ કંઈ બનાવ્યું નથી. અંદર એક ક્લિપ નાની લીધી છે, હું મૂકી દઈશ. બાકી આપણી શોપિંગ થઈ ગઈ છે, ડન. હજી 2 દિવસ પહેલાં આવી હતી, તો અચાનક પ્રોગ્રામ હોય ને એટલે આપણે પાછું આવવું પડ્યું. બન્યા રહો, ચાલો બતાવું હવે ઘરે જઈને. ભલું બનાવો, ફૂગો લઈ દેજો. પાક્કું. કેટલા લઈ ગઈ? કેટલા જોતા? એક જ લઈ. આપણે એક લઈ દે. મસ્ત હો. અરે આ ઘરનું એરોપ્લેન લઈ દેજો. હા તો એરોપ્લેન હાલો. હેલો ગાઈસ, તો બસ આવી ગયા છે. જો લીલી કોથમીર, મેથી, આ બધી મમ્મી લઈને આવી ગઈ છે. તો ફાઇનલી સાંજે તમે બધા આવી જાજો ભજીયા ખાવા માટે. અને એકદમ તીખા તીખા મરચાં લઈને આવી છે. બહુ લાઈ બળે ને એવું છે ને, લાગતું વળગતું હોય. અને ચણાનો લોટ તો આપણે લઈને આવી ગયા હતા. ખજૂર બાફવા મૂકી દીધો છે. અને બાકીની હજી આ બધી સામગ્રીનું કામકાજ સમારવાનું થશે બપોર પછી. થોડીક મહિલા મંડળ ભેગું થાય ને પછી, કેમ કે જાજા રડિયામણા હોય ને એટલે. તો મળીએ આપણે ડાયરેક્ટલી સાંજે. ત્યાં સુધી જોડાયા રહ્યો મારા વ્લોગમાં. જોઈ લ્યો તો બધા શાકભાજી સમારે છે. મમ્મા પ્રોગ્રામ માટેની તૈયારી બધી. આવજો અમાર ઘરે મોવિયા. હા, નાની બેબી નીચે બેઠી છે તો સરખી બેસી જાવ. હાલે અવતાર મોવિયા ને ભાજી ને પાવ ભાજી ખવડાવજે ને બોલાવજે. પાકું આવો ખરા પેલા. હા, 2 મહિના પછી આવશું. કાઈ વાંધો નહીં. સગવડ છે એટલે તો ક્યાં વાંધો આવીએ તો. તમારે ન થવું મેં મમ્મી. હું આવી હતી બેન, મને ન લઈ ગઈ. અમે શું કરીએ પછી અમને કઈ ઘડી ઘડી ટાઈમ ના હોય. આવવું પડે. આદુ પેલા જેમ ખાવું હોય આવવું પડે. આદુ એન મોવિયા મજા આવે એવું સામે. આદુ ખાવાનું છે ને ગામ હારો છે. આ બાઈટ આ કમળીમાં. તો પછી હવે પપ્પા ફોક્સ ફિટ કરતા હતા. અને ત્યાં જેન્સુ આવીને તો મામા અને જેન્સુ એકાબીજાની નકલ કરીને મસ્તી કરતા હતા. પછી આ બધું પાથરના પાથરા ને એવું બધું કર્યું. ગોળ નાખ્યો ને લીંબુ નાખ્યું. ફરિયાદ આવે છે. સર્વિસ થઈ ગઈ. આજો ઓલા તો બહુ મજા આવે. હું થયું તો ભાઈ કટકી કરવી નથી. ફરિયાદ છે પીયુની. કઈ ઝુમકા નહીં કરને કા. પપ્પા ટ્રેનિંગ લઈ છે. પપ્પા આવડે છે ને. ફસાય લાંબી જાય છે. આવે ને એટલે
જો ગાઈસ હવે ખુશી બનાવવાની છે. ખુશી તારથી આ તેલનો ડબ્બો ઉપડી જાય. પપ્પા નીચે ટીપા પડે છે અંદર રાખો ને બસ. આ જો બધે મારા ફેમિલી વાળા બધે મરચાનું ને બધે કામ કરે છે. આ પટ્ટી આ મારા પપ્પા. હા કપડા લઈ આવું હાલો. આવી જો બધે ભજીયા ખાવા. તો અહીંયા મામાનું અને પપ્પાનું ગ્રુપ ભેગું થઈ ગયું છે તો એ લોકોને મજા આવે. પછી મામાની લોકો ગરમ ગરમ ભજીયા બનાવતા જતા હતા અને અમે લોકો પીરસતા જતા હતા. પણ હું કહેતી હતી કે ભજીયા બહુ ગરમ છે ને તો હાથમાં લેવાતા નથી અને બધાને ગરમ ગરમ આપતા જતા હતા. અહીંયા પપ્પા લોકોનું ગ્રુપ જમવા બેસી ગયું છે. મેકઅપ કરી આવ્યા છો. કેવા ઝુમખા પહેર્યા છે. બોલો ને એટલે બંધ થઈ ગયા. જો આટલો જ ફેર પડે કેમેરા આમ બધા છે. હવે મસ્ત કરતા હતા ને ત્યારે એવું જ છે. બધા હાલે ભૂલે જાડા થાય તો વધારે ભજીયા ખાઈ લેના. રિયા બેઠી તો રિયા ખાલે ખાઈ રહી. આવજો બસ આપ ખાઈ રહી જાડી હવે આ જમાનામાં તો બેન બધા પતલા થવા માટે જીમ જીરો ફિગર કરવા માટે કેટલું મને તો એ જ પછી ક્યાં જાજો બે દિવસ તો છે ને આજો ખવડાવ્યા હમણાં ભૌતિક ના ઘર ના આવશે ત્યારે હું બતાવીશ ઘરે આવી છે. અરે રો આય મારો હાથ એ તો બધાય આવું કરે વ્લોગમાં આવવાનું કહીએ ને એટલે. મંજુબેન ભજીયા ખાવા આવ્યા છો? હા પાડો. ભજીયા ખાવા ના ખાય. ભજીયા ખાવા છો નહીં શરમાવાનું. ભૂમિ નહીં આઈપી પેલા એને આપી. તારે શું વાત છે ભાઈ? તારે શું વાત છે? તારે શું વાત છે? બે ના હું વિના. ભૌતિક ની સ્માઈલ તો છે બોલ્યો. હા તો ગાઈઝ હવે આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. બધા ગેસ્ટ ઘરે વયા ગયા છે અને મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.